ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો। જૂનાગઢ ખાતે ઝાંસીના પુતળા પાસે આવેલા સર્કલ ખાતે વિજયોત્સવ યોજાયો। ભાજપ મહાનગરની ટીમે ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને વિજયની ખુશી વ્યક્ત કરી। આતશબાજી સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન, મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંગઠનના નેતા પ્રદીપ ખીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા। અને વિકાસ જીત્યો। આજ રોજ ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આખા ગુજરાતની તમામ મહાનગરપાલિકા હોય, તમામ નગરપાલિકા હોય, તમામ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આ તમામમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ઉમેદવારો જંગી બહુમતીથી જીતા। સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એમની સંગઠનના એક બૂથના અધ્યક્ષથી માંડીને પ્રદેશના અધ્યક્ષ સુધીનો જે અનુભવનું ભાથું હોય, એ આ ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓને જે એમનું જે માર્ગદર્શન મળ્યું છે, તેમની સૂઝબૂછને તેમના અનુભવના આધારે સૌ કાર્યકર્તાઓની મહેનત, ચાહે પેજ સમિતિ હોય, બૂથ પ્રમુખ હોય કે સૌ કાર્યકર્તાઓની પોતાની તનતોડ મહેનતના કારણે અને ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ, ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ આના નેતૃત્વમાં જે અમારી સરકાર કામ કરી રહી છે, આ સરકારની વિકાસલક્ષી યોજનાઓને કારણે અને જન જન સુધી આ યોજનાઓ પહોંચીને જે લાભાર્થીઓ જે લાભ લીધો છે, એમના વિકાસ અને વિકાસની રાજનીતિને ફળ સ્વરૂપે આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થયો છે। જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિજયને હર્ષભેર વધાવે છે। સૌ કાર્યકર્તાઓ જૂનાગઢ મહાનગરમાં એક જગ્યાએ એકત્ર થઈ સૌને મોઢા મીઠા કરાવ્યા અને સૌને ફટાકડા ફોડીને આ વિજય ઉત્સવની ઉજવણી કરેલી છે। ત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।